આગળ વાત કરીએ તો સાંસદ ધવલ પટેલે કોંગ્રેસના આનંદ પટેલ અને આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે દાવો કર્યો છે કે આનંદ પટેલ આપમાં જોડાવા તૈયાર છે અને બંને નેતાઓ વચ્ચે સાંઠગાંઠ છે। ધવલ પટેલે વધુમાં આક્ષેપ કર્યો છે કે સરકાર આદિવાસી સમાજના વિકાસ માટે કામ કરે છે, જ્યારે આ બંને નેતાઓ સમાજને માત્ર ગુમરાહ કરી રહ્યા છે। એક બાજુ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના સભ્યો જોડી રહ્યા છે, બીજી બાજુ બીજા જ દિવસે કોંગ્રેસના વાસદાના ધારાસભ્યો એમની સાથે પ્રોગ્રામ કરે છે। એક બાજુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કોંગ્રેસના સભ્યો જોડે પાછા કોંગ્રેસના ધારાસભ્ય એની સાથે પ્રોગ્રામ કરે છે। આ સાઠગાંઠ બતાવે છે। આ કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસનું જ નાસીપાસ કરે છે, કોંગ્રેસને પૂરું પાયમાલ કરવા માટે પૂરો પ્રયત્ન કરી રહ્યા છે અને એક જમીન ઊભી કરી રહ્યા છે કે કોંગ્રેસમાંથી કુદાકડો મારીને એ આમ આદમી પાર્ટીમાં જવાના છે। તો જ તમે વિચારો કે કોઈ પાર્ટી એમના પક્ષના સભ્યો તોડી રહ્યા છે અને એ જ ધારાસભ્ય સાથે બીજા દિવસે એક પ્રોગ્રામ કરતા હોય એ બતાવે છે કે એમને પણ કોંગ્રેસમાં હવે કોઈ જાતનો વિશ્વાસ રહ્યો નથી। એમને પણ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ હવે ગુજરાતમાં કઈ સ્થિતિમાં છે, કોંગ્રેસને પૂરી રીતે જાકારો આપ્યો છે। એના કારણે આ કોંગ્રેસના ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે કોંગ્રેસનું પાયમાલ સ્થિતિ પૂરા ઉમરગામથી અંબાજી વિસ્તારમાં કરવામાં સહયોગ આપી રહ્યા છે।